હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે સ્ટાન્ડર્ડ 11 BA ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન સેક્શન ઈ ચેપ્ટર 6 જોવાના છે. ઓકે, તો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓકે, તમારા સાથી મિત્રોને શેર કરજો અને આપણી ચેનલ પર બધા વિષયના સોલ્યુશન અપલોડ થઈ ગયા છે, પ્લીઝ તમે જોઈ શકો છો. ઓકે, ને જો આ વિડીયો પર સારા એવા વ્યૂઝ આવશે તો આપણે તમારા માટે સ્ટેટિસ્ટિકના મોસ્ટ IMP ક્વેશ્ચન આપીશું. તો ચાલો ફટાફટ વિદ્યાર્થી મિત્ર આ વિડીયોને શેર કરી દો ને આ વિડીયોને અંત સુધી જોજો. પહેલું છે કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતા જણાવો. કંપની એ કાયદાકીય દ્વારા અસ્તિત્વમાં આવતી એક કૃત્રિમ વ્યક્તિ છે જે સભ્યોની અલગ અસ્તિત્વ ધરાવે છે. ટૂંકમાં નફાના હેતુથી કાયદા દ્વારા સ્થાપાયેલી સંસ્થા એટલે કે કંપની. પછી તેની લાક્ષણિકતા લખવાની છે વિદ્યાર્થી મિત્રો. 8 છે, મેં 2-3 કહું છું, બીજી બી છે બટ તમે સ્ક્રીનશોટ પાડી લેજો. પહેલી છે કાયદેસરનું વ્યક્તિત્વ. નોંધણી થતાં કંપનીને તેના સભ્યોથી અલગ, સ્વતંત્ર અને કાયદેસરનું વ્યક્તિત્વ મળેલું છે. પછી છે કાયમી અસ્તિત્વ એટલે કે સભ્યોના મૃત્યુ, નાદારી અને અસ્થિર મગજના થવાથી કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતું નથી. પછી છે કંપનીનું વિસર્જન માત્ર કાયદા દ્વારા થાય છે. પછી છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીના કુલ મૂડીના નાના ભાગના હિસ્સામાં વેચવામાં તેને શેર કહે છે. પછી છે શેરની ફેરબદલી. પછી છે સામાન્ય મહોર. પછી છે સંચાલન. પછી છે સભ્યોની જવાબદારી ને પછી છે લોકશાહી સંચાલન. પ્લીઝ તમે આનું સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, નેક્સ્ટ બીજું છે કે સહકારી મંડળીની લાક્ષણિકતાઓ વર્ણવો. વિદ્યાર્થી મિત્રો 10 લાક્ષણિકતાઓ પૂછી છે આપણે, તો આપણે લખેલી જ છે. આઈ થિંક તો તમે દેખી શકો છો કે સ્વૈચ્છિક મંડળ. વ્યક્તિઓ અસમાનતાના ધોરણે પોતાની ઈચ્છાથી આ મંડળીમાં જોડાય છે. સરળ સ્થાપના વિધિ. કંપની કરતાં આની સ્થાપના વિધિ સરળ હોય છે. ઓછામાં ઓછી 10 વ્યક્તિ ભેગી થાય ને તો રજિસ્ટર પાછળ નોંધણી કરાવી દો તો તમારી એક સહકારી મંડળી ઊભી થઈ ગઈ એવું કહેવાય. બીજું છે સભ્યોની સમાનતા. દરેક સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે, એટલે કે કોઈ જાત પાત કશું જોતા નથી. પછી છે અલગ વ્યક્તિત્વ. નોંધણી થતાં મંડળીને તેના સભ્યોની અલગ કાયદેસરનું વ્યક્તિત્વ મળેલું છે. પછી છે લોકશાહી વહીવટ. એક સભ્ય એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂનાય, આથી તેને લોકશાહીની તાલીમ શાળા કહેવાય. એટલે કે જો એક સભ્ય એક મત, તમે શહેરમાં જો તો સેવાનો ઉદ્દેશ. મંડળીનો મુખ્ય ઉદ્દેશ સભ્યોની સેવા છે. નફાનો ઉદ્દેશ ગૌણ છે. પછી છે નફાની યોગ્ય વહેંચણી. તો જો નફો થાય તો કાયદાની જોગવાઈ મુજબ અનામત રાખી બાકીના નફો સભ્યોને વેચે. પછી છે શેરની ઓછી કિંમત. પછી છે ધર્મપદ. પછી છે રોકડ વ્યવહાર. સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, પછી નેક્સ્ટ ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેના ગમે તે 5 તફાવત જણાવો. જાહેર કંપની અને ખાનગી કંપનીના. તો પહેલું તો જાહેર કંપનીમાં છે સભ્ય સંખ્યા. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 ને વધુમાં વધુ અનલિમિટેડ હોય ને ખાનગીમાં ઓછામાં ઓછું 2 હોવા જોઈએ ને વધુમાં વધુ 200. પહેલાં 2 પછી પાછળ 2 મીંડા લગાવી દો, 200 થઈ ગયું. પછી છે શેરની ફેરબદલી. શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ હોતું નથી જાહેરમાં. જાહેરની ફેરબદલી તમે કરી શકો છો, પણ જો ખાનગી કંપની શેરની ફેરબદલી પર નિયમન પત્ર દ્વારા નિયંત્રણ હોય છે, એટલે થાય છે બટ તમારે બહુ નિયમન પત્ર ભરવા પડશે, બધું કરવું પડશે એવું છે. પછી છે જાહેર જનતાને આમંત્રણ. શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જનતાને આમંત્રણ આપી શકે. પેલું તમે નહીં કહેતા કે અમારા સ્ટોક્સ લો એવું બધું, એ એડવર્ટાઇઝ કોણ? જાહેર કંપની કરે, ખાનગીવાળો ના કરી શકે. પછી છે સંચાલકોની સંખ્યા. ઓછામાં ઓછા 3 હોવા જોઈએ જાહેરમાં, વધુમાં ને ઓછામાં ઓછા 2 હોવા જોઈએ ખાનગીમાં. પછી છે નામની પાછળ લિમિટેડ એટલે કે LTD ને પ્રાઇવેટની પાછળ P એટલે કે પ્રાઇવેટ પોતાનું, L એટલે કે બધું લિમિટેડ છે. પછી છે ચોથું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જણાવો. કંપનીની શરૂ કરવા માટે રજિસ્ટર ઓફ કંપનીઝ પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. તેના તબક્કા નીચે મુજબ છે. આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. તેમાં કંપનીનું નામ, રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું, ઉદ્દેશ્ય, જવાબદારી અને મૂડીની કલમો દર્શાવવામાં આવે છે. નિયમનપત્ર આમાં કંપનીના આંતરિક વહીવટના નિયમો હોય છે. આવેદનપત્રની મર્યાદાઓમાં રહીને આ તૈયાર કરવામાં આવે છે.
પછી નેક્સ્ટ છે સંચાલકોની યાદી. કંપનીના સંચાલકો તરીકે જે વ્યક્તિઓ કામ કરવામાં તૈયાર હોય છે તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય વગેરેની યાદી રજિસ્ટરમાં આપવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ તમે વિડીયોને એકવાર લાઇક કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો, કારણ કે તમારા માટે અમે સ્પેશિયલ હાથથી લખીને આ પીપીટી બનાવીએ છીએ. કે સંચાલકોની લેખિત સંમતિ. જેમનું નામ સંચાલક તરીકે છે તેમને પોતે સ્વચ્છતાએ સંચાલક બનવા જરૂરી છે. પ્લીઝ તમે સ્ક્રીનશોટ પાડી લો. પછી પાંચમું છે કંપનીના પ્રકારો. કંપનીના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે: કાયદાકીય રીતે, બીજી કાર્યદાયી, સંવિધાનની કંપની. સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, નોંધાયેલી કંપની. કંપની દ્વારા હેઠળ નોંધાયેલી કંપનીઓ સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી દ્રષ્ટિએ તો સભ્યોની જવાબદારી શેરની રકમ પૂરતી મર્યાદિત હોય છે. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી, એટલે કે સભ્યોએ આપેલી બાંયધરી પૂરતી જવાબદારી. એટલે જો કંપનીમાં કોઈ લોસ થયું તેવું નહીં કે તમારે પૈસા આપવાના, એવું ના હોય. બાંયધરી છે, મર્યાદા છે બધી. અમર્યાદિત જવાબદારી, એટલે કે સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. આવી કંપનીઓ ઓછામાં ઓછી જોવા મળે. પછી ખાનગી, ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. પછી ખાનગી, પછી જાહેરમાં ઓછામાં ઓછા 2. ઓકે, એક વ્યક્તિની કંપની એટલે ઓપીસી, 1% કંપની. તેની મર્યાદાઓ છે, તેની મર્યાદાનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે પ્લીઝ, ચાલો ફટાફટ. જો અમારા ચેનલના વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરો કે તમને કયા વિષયના સોલ્યુશન જોઈએ, તમે તેની ફટાફટ સોલ્યુશન લાવવાની તૈયારી કરીશું. ઓકે, તો આની સાથે જ આપણે આજનો આ વિડીયો પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે બીજા વિડીયોમાં આપણે સ્ટેટિસ્ટિક, આઈ થિંક અમે કહેશો એના વિડીયો લઈને આવીશું. ઓકે.